હવે આગળ વાત કરીએ તો આમોદના આછોડ ગામે રહેણાંક વિસ્તારમાં વીજ પોલ તૂટી પડ્યો. સ્થાનિકોએ જીઈબી સામે રોષ વ્યક્ત કર્યો. સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ તાલુકાના આછોદ ગામે આજે સવારે એક વીજ પોલ ધરાશયી થઈ જતા દોડધામ મચી ગઈ હતી. જાહેર માર્ગ ઉપર વીજ પોલ તૂટી પડતા જોરદાર ધડાકાનો અવાજ થતાની સાથે જ ફરિયાના લોકો ઘરની બહાર દોડી ગયા હતા. જીવંત વીજ વાયરો નીચે પડતા એક સમયે લોકોમાં ગભરાહટ સાથે નાસભાગ મચી જવા પામી હતી. જાહેર માર્ગ હોવાથી અહીંયાથી સવારે બાળકો સ્કૂલ તેમજ મદરેસાએ જતા હોય છે. જોકે સદનસીબે ઘટના વેરાએ અહીંથી કોઈ પસાર થતું ન હોવાથી ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધવા પામી ન હતી. જીઈબીની ગંભીર બેદરકારી સામે સ્થાનિકો રોષે ઠાલવ્યો હતો. ઘટના અંગે સ્થાનિકોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે જર્જરિત અને નમી પડેલ વીજ પોલ અંગે અનેકો વખત જીઈબીમાં ફરિયાદ કરવા છતાંય કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના કારણે જ આજે આ ઘટના સર્જાઈ હતી. વીજ પોલ તૂટી પડવાની જાણ વીજ કચેરીએ કરવા છતાંય 20 મિનિટ સુધી વીજ પુરવઠો ચાલુ રહ્યો હતો. જો કોઈને કરંટ લાગત અથવા કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ જેવા આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ. એ શું કહેવા માંગે છે સાંભળો, બોલ. એમનો વીજ પોલ અહીં ગામને ટર્નિંગ પર હોય, વીજ પોલથી નુકસાન થતું હોય, જીઈબીના કર્મચારીને 10 વખત રજૂઆત કરવા છતાં પણ એમણે વીજ પોલ હટેરો ના અને કોઈ સમારકામ કર્યું નથી. અને વીજ પોલ આજે પડ્યો અને જાનહાનિ થતાં બચી ગઈ અને વીજ પોલ હટેરો અમારી રજૂઆત છે. બોલ. વીજ પોલ જે ટાઈમ પર પડ્યો તે ટાઈમ પર જીઈબી પર ફોન કર્યો અને ફોન કરવા પછી એમણે લગભગ 20 થી 25 મિનિટ લાઇટ ઓફ કરી. એમણે તઈ લગીને જો કોઈ જાનહાનિ થઈ તો એની જવાબદારી કોણ લે? આ વીજ પોલ કઈ પડ્યો હતો તમારા ઘર પર? મારા ઘરની બિલકુલ સામે જ પડ્યો અને જાહેર રસ્તો હોય, જાહેર રસ્તા પર બધાને આવજા રહેતી હોય અને વીજ પોલ પડે અને એનું થાય હોય જીઈબી વાળા તો વહેલી લાઇટ બંધ કરતા નથી.